ચમક આપતા રત્ન કલાકારોનું જીવન અંધકારમાં ધકેલાઈ રહ્યું છે। હીરાની મંદી એવી છે, યુદ્ધની અસરો એવી સુરતના હીરા ઉદ્યોગ ઉપર છે કે દિવાળી પછી જ કેટલાય નાના મોટા તો એ ખાતાઓ ખુલ્યા પણ નથી। રત્ન કલાકારો બેરોજગાર થયા છે। જિંદગીના બે છેડા કેમ ભેગા કરવા, ઘર ચલાવવું કે પછી બાળકોને ભણાવવા, એ પ્રશ્ન છે ને। આ બધા વચ્ચે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, અને શૈક્ષણિક ફી સરકાર ચૂકવશે બાળકોની 13,500 રૂપિયા સુધીની, એ પણ એક જાહેરાત કરવામાં આવી છે। ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષની રાહત પણ આપવામાં આવી છે। સાથે જ 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે જાહેરાત કરી અને સાથે સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા। અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે આજે જે 13,500ની શિક્ષણ ફીની જાહેરાત કરી છે એ સારી બાબત કહેવાય, પરંતુ આ જે જાહેરાત છે એ દરેક રત્ન કલાકારોને લાગુ પડતી નથી। આજે 70 રત્ન કલાકારો હાથબાથ કરી જાય અને ગૃહમંત્રીને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત પણ કરેલી છે કે ભાઈ એટલા લોકોએ આત્મહત્યા કરી છે, આ છે તે છે, પણ છતાં પણ રાજ્ય સરકારે ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કર્યા વગર એમને આર્થિક પેકેજ જાહેર કરી દીધું છે। મંડીનો માલ ઝીલી રહેલા રત્ન કલાકારોને સરકાર દ્વારા આર્થિક મદદની આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કેટલાક રત્ન કલાકાર સંઘ સાથે જોડાયેલા લોકો છે તેની સાથે વાત કરીશું। સાથે જ કેટલા રત્ન કલાકાર છે તે પણ એમની સાથે વાત કરીશું। શું કહેશો ભાવેશભાઈ, આ રાહત પેકેજને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? રાહત પેકેજ 2 દિવસના એક્શન પ્લાનને 74 દિવસ પછી જે રાહત પેકેજ કર્યું છે, ખૂબ સારી બાબત છે। 13,500 રૂપિયા અમારા બાળકો, અમારા જે રત્ન કલાકારો છે એના બાળકોને મળશે, ખૂબ સારી બાબત છે। એનો અમે નિર્ણયનો આવકારીએ છીએ, પરંતુ એ નિર્ણય એવો હોવો જોઈએ, ઓલરેડી કારીગરો અત્યારે એના પગાર ઘટી ગયા છે। આ મોંઘવારીની અંદર કઈ રીતે એનું કામ ચલાવે છે? આ મોંઘવારીમાં કારીગરોનો પગાર 50%થી વધારે ઘટી ગયો છે, તો આ નિર્ણયને અમે એવું કહીએ છીએ કે એમાં ક્રાઇટેરિયામાં સુધારો કરવામાં આવે। કે સરકારે રત્ન કલાકારો માટેની રાહત માટેનું આર્થિક પેકેજ થોડુંક જાહેર કર્યું છે। આપણે થોડા સમયમાં જોઈએ છીએ કે હીરાની મંદીના કારણે 90 જેટલા રત્ન કલાકારોએ મોતનો આશરો લીધો હતો, એટલે કે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે સરકારની ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાની રાહત આપવાની નીતિમાંથી ભાજપ સરકાર બહાર આવીને રત્ન કલાકારોને પૂરતો